રાજ પ્રયાગરાજથી જેકેએસ ન્યૂઝ પર ત્રિવેણી સંગમથી નિહાળો જેકેએસ ન્યૂઝ સાથે ત્રિવેણી સંગમથી મહાકુંભ 2025 આપણા હિન્દુ ધર્મમાં શાસ્ત્રોક્ત અને વેદોક્ત રીતે કુંભ સ્થાનનું અનેરું મહાત્મ્ય દર્શાવવામાં આવે છે। ત્યારે વર્ષ 2025માં તીર્થરાજ પ્રયાગરાજની પાવન ભૂમિના ત્રિવેણી સંગમમાં તારીખ 12 ફેબ્રુઆરીના રોજ મહાસ્નાન કરો અને દર્શન પ્રયાગરાજથી દેશ વિદેશથી પણ આ મહાકુંભમાં અનેક શ્રદ્ધાળુઓ ભક્તિના ભાથા સાથે દિવ્ય સ્નાનનો લાહો લઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશ સરકારના આ સરકારી પ્રશાસન સુંદર વ્યવસ્થા પણ લોકોને ઉડીને આંખે વળગે રહી છે। તો અહીં અનેક ધર્મસ્થાનો ગુરુદ્વારો દ્વારા પણ આવતા શ્રદ્ધાળુઓને જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। કેક ફ્રી મેડિકલ સારવાર દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવી રહી છે। હર હર ભોલે બમ બમ ભોલે જય ગંગા મૈયાની જયના ઘોષ સાથે માનવ મેળાના મહાસાગરના પણ દિવ્ય દર્શન થાય છે। સાથે સાથે અનેક સંતો મહંતો મહામંડળોના દિવ્ય દર્શન કરી શ્રદ્ધાળુઓ દિવ્યતાની સાથે આનંદની લાગણીની અનુભૂતિ કરી રહ્યા છે। જેકેએસ ન્યૂઝ સાથે મહેશ ગુંડલિયા પ્રયાગરાજ। જી, તો અત્યારે આપ જે દ્રશ્ય નિહાળો છો તે છે ત્રિવેણી સંગમથી કે જ્યાં મહાકુંભના અંતર્ગતની અંદરમાં ત્રિવેણી સંગમની અંદરમાં જે અસંખ્ય લાખો લોકોની મેદની જે શાહી મહાસ્નાન કરવા માટે આવેલા છે તો તે લોકોને અત્યારે અમે અહીંથી આપને લાઈવ દર્શાવી રહ્યા છીએ। કારણ કે જે પબ્લિકની આવક છે તો તેની સામે પ્રશાસને પણ ઘણા બધા પગલાં લઈ અને અમુક જે બહારના વાહનો છે તો તે વાહનો બંધ કરવામાં આવ્યા છે, તેમજ જે બીજા રાહદારીઓ છે તો તેના માટેની જે અમુક વાહનો છે તે ચાલી શકશે। બાકી આવતીકાલથી જે 12 તારીખનું શાહી સ્નાન છે તો 12 તારીખના શાહી સ્નાનની અંદરમાં વધારાના વાહન પણ અત્યારે એન્ટર નહીં થઈ શકે તેવું પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે। જેકેએસ ન્યૂઝ સાથે ત્રિવેણી સંગમથી મહેશ ગોંડલિયા।